કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ બટન દબાવો। કથાને જીવનમાં ઉતારશો તો જ કથા શ્રવણ કરી કેવાશે। કથા વક્તા શાસ્ત્રી ધીરુ મહારાજ। ખીમારાધામ સાન્યરા યક્ષ મધ્યે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં ભાવિકોએ બહોળી સંખ્યામાં કથાનો લાભ લીધો। સર્વ પિતૃ મોક્ષાર્થે તેમજ સર્વજીવ કલ્યાણાર્થે મોરગર આનંદપર સાન્યરા રબારી સમાજ તેમજ ભગત દાદા સેવક ગણ દ્વારા આયોજન કરવામાં આવ્યું। નખત્રાણા તાલુકાના સાન્યરા યક્ષ નજીક આવેલા ખીમારાધામ મધ્યે આવેલ ભગત દાદા સ્થાનકે સર્વ પિતૃ મોક્ષાર્થે તેમજ સર્વજીવ કલ્યાણાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન મોરગર આનંદપર સાન્યરા રબારી સમાજ ભગત દાદા સેવક ગણ દ્વારા કરવામાં આવ્યું છે। આ કથા દરમિયાન પ્રથમ દિવસે મોરગર યક્ષ મધ્યે આવેલા નાગેશ્વરી માતાજીના મંદિરથી સંતશ્રી દેવા ભગત દાદા મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે 2 કલાકે પહોંચી હતી। દીપ પ્રાગટય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રવિવારના શ્રી કપિલ અવતાર, શ્રી નરસિંહ અવતાર, સોમવારના વામન અવતાર તેમજ મંગળવારના બપોરે બપોર કલાકે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કથાના વક્તા ધીરુ મહારાજે પોતાની મધુર વાણીથી શ્રોતાજનોને કથા મંડપમાં જકડી રાખ્યા હતા। તેમને દ્રષ્ટાંત આપતા જણાવ્યું હતું કે ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ વખતે કરેલી ભક્તિથી અનેક ગણું ફળ મળે છે, જે શાસ્ત્રોમાં લખ્યું છે। શ્રી વડવાળા મંદિરના પુ મહંત શ્રી રામબાલકદાસજી બાપુ પધાર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ધર્મને વેચો નહીં પણ વહેંચો, જેનાથી ધર્મ વધશે। આ કથા સ્મશાન ભૂમિમાં થાય છે, જેનાથી હું ખુશ છું અને મારું અને તમારું અંતિમ ઘર જ સ્મશાન છે। માણસ શાહુકાર હોય કે ગરીબ હોય, છેલ્લે તો બધાને સ્મશાનમાં જવું પડે છે। આજે રામ જન્મોત્સવ હોતા બાપુએ રામના વિશે જણાવતા કહ્યું હતું કે રામનો જન્મ ત્રેતા યુગમાં થયો હતો અને રામ મર્યાદા પુરુષોત્તમ હતા। 4 યુગથી કથાઓ થઈ રહી છે, જેથી લોકો ધર્મથી જોડાયેલા રહેલા છે। રબારી સમાજ વિશે જણાવતા કહ્યું હતું કે આ સમાજ ભણવામાં, ધંધામાં કે સંપત્તિમાં ભલે પાછળ હોય છે, પણ ધર્મથી સૌથી આગળ આ રબારી સમાજ છે। તેનો મને ધર્મગુરુ તરીકેનો આનંદ છે, સાથે સંમતિ વિચારધારા પર આ દેશ આગળ વધી રહ્યો છે તેનો પણ ગર્વ સાથે આનંદ છે, તેમજ ધર્મના આધારે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે। આજે આ ભાગવત કથા એક સમાધિની સામે થઈ રહી છે। સમાધિ લીધેલે ક્યારે પણ મળતો નથી, એ જીવતો છે। એ જીવતાને ભજવા માટે હું અને તમે જ્યારે અહીંના ચરણમાં બેઠા છીએ। આ સરસ મજાના કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળેલ છે, એ વડવાળા દેવના આશીર્વાદ છે। ભારતીય સનાતન સમાજ એટલે એમાં કોઈ ધર્મ નહીં આવે। ભારતીય સનાતન સમાજમાં બધા જ આવી ગયા। બધા દેશની પ્રવૃત્તિ, ક્રાંતિ, આ દેશની જાગૃતિ માટે અને દેશની સુખાકારી માટે હંમેશા આપણે એક અને નેક બનતા રહીએ એવી સંભાવના વ્યક્ત કરી હતી। આ કથા શ્રવણ કરવા આવતા લોકો કથા જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી એક ધારા કથા મંડપમાં બેસી કથા શ્રવણ કરી રહ્યા છે। કથા મંડપમાં કથા શ્રવણ કરવા આવતા લોકોમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે જોવા મળતી હતી। આ સમાજની મહિલાઓ કથા દરમિયાન જે કોઈ પ્રસંગ આવે એની ઉજવણી ધામધૂમથી કરી રહી છે। આ કથા શ્રવણ કરવા શ્રોતાઓ સવારના 9 વાગે કથા મંડપમાં આવી જાય છે। આ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવને સફળ બનાવવા મોરગર આનંદપર સાન્યરા રબારી સમાજ ભગત દાદા સેવક ગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આ કથા પ્રસંગ દરમિયાન આવતા સંતો, મહંતો, બોપશ્રીઓ, સામાજિક રાજકીય આગેવાનોનું સન્માન કરવામાં આવી રહ્યું છે। મુખ્ય યજમાન પરિવાર આયોજન સમિતિ વિવિધ બોપાશ્રીઓ સંતો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના પ્રમુખ ખેંગારભાઈ રબારી અને સર્વે અગ્રણીઓ જોડાયા હતા। સંચાલન વેરશીભાઈ રબારી કર્યું હતું।
ખરેખર કથાના માધ્યમથી જ્યારે રાષ્ટ્ર ધર્મ તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે કથા આ દેશમાં બહુ જ મોટું કામ કરી રહ્યું છે. અલગ અલગ સમાજમાં વહેંચાયેલો હિન્દુ સમાજ કથાના માધ્યમથી એક બની રહ્યો છે. કથાના સંદેશાઓથી ભગવાન કૃષ્ણ અને ભગવાન રામના સંદેશાથી એક બની રહ્યો છે અને સમસ્ત હિન્દુ સમાજે એક બની અને રાષ્ટ્ર નિર્માણના કામ કરવા જોઈએ. લોકોને એવું આજે પશ્ચિમી સંસ્કૃતિ બધી જગ્યાએ આગળ વધી રહી છે, એના માટે શું આપ જે સાધુ સમાજ છે કયા મુદ્દા લઈને આગળ વધશો આપ? મને લાગે છે કે અત્યારે દેશ અને દુનિયામાં પશ્ચિમી સંસ્કૃતિનું બોલબાલા રહી છે, પણ છેલ્લા 5 વર્ષથી તમે જોઈ રહ્યા છો કે સાધુ તીર્થક્ષેત્રો રાજકારણ ક્ષેત્રના પણ અમુક વરિષ્ઠ આગેવાનો દ્વારા સમરસતા અને જાગૃતિનું અને વિજ્ઞાનના માધ્યમથી આખો દેશ જ્યારે દેશના ઉન્નતિના માર્ગે જઈ રહ્યો છે ત્યારે મને એવું લાગે છે કે આવનારા 10 વર્ષમાં યુરોપિયનો ભારત પાસે શીખવા માટે કંઈક લેવા માટે ભારતની મુલાકાત લેશે એવી મને અપેક્ષા છે. હજુ પણ હિન્દુ સંસ્કૃતિ જે જોઈએ એમાં હજી થોડી પાછળ જઈ રહી છે અને જે આવા અનેક એવા મુદ્દાઓ છે જેના કારણે લોકોને ધર્મ ઉપરથી ભાવ ઉઠી રહ્યો છે, શું કહેશો? મને લાગે સનાતનમાં કેટલાક વર્ષોથી આમ તો યુગથી આવતો ધર્મ છે, પણ એક સરસ મજાની ચોપાઈ છે, એક સંભવાની યુગે યુગે. એટલે આપણે એવું માનીએ છીએ કે જ્યારે આપણા ઉપર પીડા આવશે ત્યારે પ્રભુ આવશે, એવું નથી. સંભવાની યુગે યુગે માની સમય સાથે આપણા વિચારોનું પરિવર્તન. દાખલા તરીકે સતી પ્રથા હતી, એ આજ સમાજે એને તિલાંજલિ આપી છે. એવા કેટલીય પ્રથાઓ છે કે હજી આ સમાજને ધીરે ધીરે મુક્તિના માર્ગ તરફ લઈ જવાની જરૂર છે. માલધારી સમાજ આજે બહુ આગળ વધી રહ્યો છે અને ખાસ કરીને જે હિન્દુ સમાજનું જે સંગઠન ઊભું કરી રહ્યા છે, શું કહેશો મહારાજશ્રી? મને લાગે છે કે રબારી સમાજ એટલે કે એક ટુકડો થઈ જશે, પણ મને લાગે છે કે સનાતન શબ્દ વાપરશું વધારે યોગ્ય કહેવાશે. એમાં એક ડગલું આગળ વધીને હું એક સાધુ તરીકે, ભારતીય સાધુ તરીકે એમ કહું કે સનાતન ભારતીય જો બની જાય ને બધા જ, કોઈ ધર્મનો ભેદભાવ વગર, તો મને લાગે છે કે આ દેશની પ્રગતિ અને ક્રાંતિ બહુ ઝડપથી થશે. શું સંદેશો આપશો સનાતન સામે? આપણે સૌ ભારતીય છીએ, મા ભારતીયના દીકરા છીએ અને એ ફરજ પ્રમાણે સનાતન આપણા સૌના હૃદયમાં કોઈ ને કોઈ સ્વરૂપે ઈશ્વર ધબકે છે. ઈશ્વરની ચેતનાને ધબકતી રાખવી એટલે ભારતીય અર્થતંત્રને જીવતું રાખવું કહેવાશે. એટલે અર્થતંત્ર, ધર્મતંત્ર બધા સાથે લઈને ચાલીએ તો રાષ્ટ્રની પ્રગતિ જલ્દી થશે. મહારાજશ્રી, આવી કથાઓ ખરેખર થવી જરૂરી છે અને કથાના ભાવથી શું લોકો ઉપદેશ મેળવી શકે છે? આપણે કથા એટલા માટે જરૂરી છે કે સનાતનના જે વિશાળ વિચારો છે એ લોકો સુધી, જે સંકુચિતતા આપણા ધર્મમાં આવી છે ને, એ સંકુચિતતાને દૂર કરવા માટે કથા જ એવું માધ્યમ છે, અથવા સંતોના મુખમાંથી નીકળેલા શબ્દો જ એટલા મહત્ત્વના છે કે જે નાની નાની થોડી બાબતો છોડી અને એકતા તરફ મને તમને લઈ જશે. 18 વર્ણ હિન્દુ સમાજ, 18 વર્ણ સમરસતાના આરે આપે પણ પહેલાં પણ કીધું, હજી શું સંદેશો આપશો સમરસતા માટે વધુ મજબૂત થાય એના માટે? સમરસતા માટે એક બનો, નેક બનો અને રાષ્ટ્ર નિર્માણ માટે થઈ અને આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીને આપણા રાષ્ટ્રની ઉન્નતિના માર્ગે, ધર્મના માર્ગે અને રાષ્ટ્રભક્તિના માર્ગે આગળ વધારીએ એવી શુભકામના. હું હીરાભાઈ રબારી, ગામ મુરગર યક્ષ. તો આજ અમારે આંગણે આવા શુભ કાર્ય થઈ રહ્યો છે, તો એનાની અંદર મોરગર, સાયરા, આણંદપર, રબારી સમાજ ત્રણેય મળીને આ મિલન, ત્રિમૂર્તિ મિલન સંગમ થઈ રહ્યો છે. તો આજે અમારો 4થો દિવસ છે કથાનો. સૌ ભક્તોનો લાભ લીધો, શ્રી રામ જન્મ થયું અને આ અમારું જે ખીમારા ધામ છે, અમારા જે દાદા જે દેવા ભગત છે એ હિંગલાજ પૂજી આવ્યા હતા. હિંગલાજ પૂજી અને આજે અમને આ શમશાનની ભૂમિ ઉપર આજે અમને 60 છે. તો આપણા એવા કચ્છના ચારે ખૂણા ખુલ્લા છે. આમ જાઓ દાડો મેકણ, આમ જાઓ થાવર ગુફા, આમ જાઓ લખુ ગુફા. તો આપણી કચ્છ ભૂમિ, ગુજરાત ભૂમિ એવી સંતોની ભૂમિ છે અને તપસ્વીની ભૂમિ છે. એની અંદર આવા અમારા બુવાશ્રીઓ, વડવા ગામ, ગોપાની વાન, એને અમે નમન કરીએ છીએ અને એ બોલીને હું મારી વાણીને તથાસ્તુ આપું. શું આજે કાર્યક્રમ છે આપણે? સૌ પ્રથમ તો હું દેવા ભગતની જય બોલીશ. બોલો દેવા ભગતની જય. સૌ પ્રથમ આજ રોજ 4થા દિવસની કથા નિમિત્તે જ્યારે મળવાનું થયું છે ત્યારે
આજે મારું નામ વેરસીભાઈ સુરાભાઈ રબારી, ભુજ તાલુકા રબારી સમાજ પ્રમુખ. મારો કહેવાનો હેતુ, હું રબારી તરીકે એક જવાબદારી સ્વીકારી છે, એટલે મને એક યાદ છે કે પરંપરાથી વડવાઓથી પેઢીઓથી આ સમાજ ધર્મને, માતાઓને, દાદાઓને એટલી બધી નજીક છે કે અમારા બાળકોને ક્યારેય ભગવાન ના કરે ને ક્યારેક સુખ દુઃખ પડે, તાવ આવે તોય પણ અમારી માતાજીને અમે બાધા કરી, એને અમે ઉસીપડું કહીએ છીએ, ને તાહરી ઉસીપી નાખી. અને અમને વિશ્વાસ છે એમાં તાવ, શરદી, XY જે કાંઈ પણ હોય એ તરત દૂર થઈ જાય. એટલે આ સમાજ, મારો જે રબારી સમાજ છે એ પાબુજી હોય, ગોગાજી મહારાજ હોય, વાછરા દાદા હોય, વડવાળા દેવ હોય કે શિવ કૃષ્ણ ભગવાન હોય, શિવ હોય, એટલે રામદેવ પીર હોય. સાહેબ, આપ જોતા હશો ટોળે ટોળા રણુજા હાલીને જતા હોય છે, એમાં વધારે હોય તો અમારી સમાજ હોય છે. બીજા નંબરમાં રવેચી છે, મોમે મોરા છે, ચોટીલા છે, લોકો અનલિમિટેડ, જેને કહેવાય બહેનો, દીકરીઓ, ભાઈઓ બધા સાથે મળી અને એની શ્રદ્ધા, એનો વિશ્વાસ એટલો બધો અઢળક છે કે અમારું જે પરંપરા છે એ જ્યારે કોઈ નથી ત્યારથી અમારું આ ધર્મ અમારા સમાજમાં કેટલા બધા સંતો મતો એવા થઈ ગયા કે આજે હજુર છે. જ્યાં થાવર ગોપા છે, જ્યાં એની વેરી કહેવાય છે. પછી ગાંધીધામ તાલુકામાં ભારાપર ગામ છે, ત્યાં લખુદાદા છે, જેને કહેવાય વાંઢ ગામના ભુવાશ્રીઓ છે, એ ખથી ઉપર તરતા. સાહેબ, કેટલું સત્ય કહેવાય. આ સમાજને જે કાંઈ શ્રદ્ધા અને વિશ્વાસ છે એવો મને નથી લાગતો કે બીજા કોઈનો હોય. ધર્મને બધા માને છે, સવારના ઉઠી પૂજા પાઠ અનલિમિટેડ કરે છે, શું કહેવાય, બધા તહેવારો પાડે છે, બહુ રાખે છે. સનાતન ધર્મીઓ ધર્મ પાછળ ખરેખર એક્ટિવ છે. પણ જે મારી સમાજમાં રીત રિવાજો છે ધર્મ વિષયમાં, એ લગભગ બીજે ક્યાંય નથી. કે અમારે તો સાહેબ ખાલી હાથમાં એવી દોરડી બાંધી દઈને દાદાનું નામ લઈને તોય અમને રિઝલ્ટ મળી જાય. એટલે આ સમાજ ધર્મથી એટલો બધો ટુકડો છે, જેની હું જેટલી વાતો કરું એટલી ઓછી પડે. આજે જે કથા છે એ વિચાર કરો કેટલો વિશ્વાસ છે. આ દાદા, જેને કહેવાય આખી નદીએ એમને જગ્યા આપી હતી એક ગામથી બીજે ગામ જવા માટે, અને 1 મહિનો અગાઉ પણ એમને કહી દીધું હતું મારે આ તિથિના પિયાલો પીવો છે. એવા દેવા ભગતના સાનિધ્યમાં આપણે, તમે અને હું મળ્યા છીએ ત્યારે હું તમારા દ્વારા એક બીજી પણ જાહેરાત કરવા માગું છું કે આ 30 તારીખે માધાપરમાં એક સાધુ તરીકે, સંત તરીકે, સ્વામી તરીકે એક મહારાજ છે, એમના દ્વારા એક આખા કચ્છના સનાતનીઓને સાથે મળાવી, બધી સમાજના પ્રમુખોને એક્ટિવ કરી અને મહિલાઓ સંગઠનો સાથે મળાવી અને ત્યાં ગાંધી જયંતિ તિથિ ઉજવવાના છે. બધી બહેનોના માથે ગીતાજી અને ભાઈઓના હાથમાં ધજા લઈ અને રેલી સ્વરૂપે રામધૂનથી કરી અને ટાઉન હોલ સુધી કાઢવાના છે. આપ સૌ પધારશો. આપના દ્વારા મેસેજ બધાને મળે, સનાતનીઓ ત્યાં વધારી મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં પધારે અને સનાતની ધર્મને ટકાવી રાખવા માટે એક્ટિવ રહે, એવી મારી આપ ન્યૂઝ દ્વારા અપીલ છે.